ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે ફરી મળવાનું થયું. વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચર્સમાં આપણે વ્યવહાર રોકડ છે કે ઉધાર તેની જાણકારી મેળવવાની છે. અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે વ્યવહાર આર્થિક છે કે બિન આર્થિક એને કઈ રીતે ઓળખવો તેના વિશે સમજૂતી મેળવી. ત્યારબાદ આજના વિડિયોની અંદર આપણે વ્યવહાર રોકડ છે કે ઉધાર તેના વિશેની જાણકારી મેળવવાની છે. તો આપણે રોકડ કે ઉધાર વ્યવહારની ઓળખ એટલે કે આઈડેન્ટિફિકેશન ઓફ કેશ એન્ડ ક્રેડિટ ટ્રાન્ઝેક્શન. વિદ્યાર્થી મિત્રો, આપણે વ્યવહારની ઓળખ મેળવવાની છે કે વ્યવહાર રોકડ છે કે ઉધાર છે, અને રોકડ છે તો શા માટે રોકડ છે, અને ઉધાર છે તો શા માટે ઉધાર છે, એની કારણ સહિત આપણે આજે સમજૂતી મેળવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, વ્યવહાર રોકડ છે કે ઉધાર એ ઓળખવાના 5 સ્ટેપ છે. જો તમે એ 5 સ્ટેપને ફોલો કરશો તો તમે આસાનીથી કોઈ પણ વ્યવહાર રોકડ છે કે ઉધાર તેની જાણકારી મેળવી શકશો. તો આવો વિદ્યાર્થી મિત્રો, આપણે વ્યવહારને ઓળખવાના સ્ટેપનો અભ્યાસ કરીએ. જે વ્યવહારમાં વિદ્યાર્થી મિત્રો તમને પહેલા જે હું 5 સ્ટેપ શીખવું છું એ રોકડ વ્યવહાર ઓળખવાના 5 સ્ટેપ છે. અને વિદ્યાર્થી મિત્રો, એકાઉન્ટની અંદર વ્યવહાર ઓળખવા એ ખૂબ જ અગત્યનું છે બાળકો. હવે પછી તમે જે આમનોંધનું ચેપ્ટર ભણવાના છો કે જે એકાઉન્ટનો પાયો છે, આખું અકાઉન્ટ છે, એ આમનોંધ નામના ચેપ્ટર ઉપર રહેલું છે. તો એ ચેપ્ટરમાં પણ હરેક તબક્કે તમારે વ્યવહાર ઓળખવાનો પ્રશ્ન ઊભો થશે. તો એ સમયે તમને આ 5 સ્ટેપ છે એ ખૂબ જ ઉપયોગી થશે. એટલે એની અગત્યતાને સમજી ખાસ ધ્યાન આપશો. તો વિદ્યાર્થી મિત્રો, વ્યવહાર રોકડ છે એને ઓળખવા માટેના 5 સ્ટેપ છે. આપણે એનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તો એનું પહેલું સ્ટેપ છે વિદ્યાર્થી મિત્રો, જે વ્યવહારમાં સ્પષ્ટપણે રોકડ શબ્દનો ઉલ્લેખ હોય તેને રોકડ વ્યવહાર કહે છે. ફરીથી બાળકો, જે વ્યવહારમાં સ્પષ્ટપણે રોકડ શબ્દનો ઉલ્લેખ હોય તેને રોકડ વ્યવહાર કહે છે. એટલે વ્યવહારની અંદર જ રોકડ શબ્દનો ઉલ્લેખ હોય તો એને બાળકો શું કહેવામાં આવે છે? રોકડ વ્યવહાર. આપણે એનું એક એક્ઝામ્પલ પણ જોઈ લઈએ એટલે તમને સંપૂર્ણ આઈડિયા આવી જાય બાળકો. ઉદાહરણ છે, ₹10,000 નો માલ રોકડેથી ખરીદ્યો. તો તમને આની અંદર ક્યાંય રોકડ શબ્દ દેખાય છે બાળકો? હા, અહીંયા રોકડ. તો આ વિદ્યાર્થી મિત્રો વ્યવહાર કેવો બની ગયો? રોકડ. ફરીથી બાળકો, જે વ્યવહારમાં સ્પષ્ટપણે રોકડ શબ્દનો ઉલ્લેખ હોય તેને રોકડ વ્યવહાર કહે છે. તો આપણને આ વ્યવહારની અંદર પણ વિદ્યાર્થી મિત્રો સ્પષ્ટપણે રોકડ શબ્દ આપેલો છે. તો આ વ્યવહાર કેવો વ્યવહાર ગણાય બાળકો? રોકડ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો એનું બીજું સ્ટેપ આપણને આપેલું છે કે જે વ્યવહારમાં રોકડ શબ્દ અને વ્યક્તિનું નામ બંનેનો ઉલ્લેખ હોય તેને રોકડ વ્યવહાર કહે છે. ફરીથી બાળકો, જે વ્યવહારમાં રોકડ શબ્દ અને વ્યક્તિનું નામ બંનેનો ઉલ્લેખ હોય તેને કેવો વ્યવહાર કહે છે? રોકડ વ્યવહાર. તો આપણે એનું પણ એક ઉદાહરણ જોઈએ કે ₹20,000 નો માલ અશોક પાસેથી રોકડેથી ખરીદ્યો. તો તમે જોઈ શકો છો બાળકો, અહીંયા વ્યક્તિનું નામ અશોક અને રોકડ શબ્દ બંને વસ્તુ આપેલી છે. ફરીથી બાળકો, 20,000 નો માલ અશોક પાસેથી રોકડેથી ખરીદ્યો. તો વ્યક્તિનું નામ પણ આપેલું છે અને રોકડ શબ્દ પણ આપેલો છે. આટલા માટે આ વ્યવહાર વિદ્યાર્થી મિત્રો કેવો ગણાશે? રોકડ. અને તમે જોઈ શકો છો 20,000 નો માલ અશોક પાસેથી રોકડેથી ખરીદ્યો. તો માલ ખરીદ્યો અને બદલામાં આપણે વિદ્યાર્થી મિત્રો શું ચૂકવેલું હશે? રોકડ. તો તમે જોઈ શકો છો ધંધામાંથી રોકડ જાય છે એટલે આ વ્યવહાર આર્થિક પણ કહેવાય. ત્યાર પછી આપણે ત્રીજું સ્ટેપ જોઈએ બાળકો. જે વ્યવહારમાં રોકડ શબ્દ
અને વ્યક્તિનું નામ બંનેનો ઉલ્લેખ ન હોય તેવા વ્યવહારને રોકડ વ્યવહાર કહે છે. ફરીથી, જે વ્યવહારમાં રોકડ શબ્દ અને વ્યક્તિનું નામ બંનેનો ઉલ્લેખ ન હોય તેવા વ્યવહારને પણ રોકડ વ્યવહાર કહે છે. ખાસ જોશો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને કન્ફ્યુઝન ન રહે. જે વ્યવહારમાં રોકડ શબ્દ પણ હોય અને વ્યક્તિનું નામ પણ હોય, બંને શબ્દ આપેલા હોય તો પણ રોકડ, બંને શબ્દ ન આપેલા હોય તો પણ રોકડ. તમે જોઈ શકો છો રોકડ શબ્દ પણ નથી, વ્યક્તિનું નામ, બંનેનો ઉલ્લેખ ન હોય, એટલે બેમાંથી એક પણ વિગત તમને આપી ન હોય, રોકડ શબ્દ આપેલો ન હોય, વ્યક્તિનું નામ પણ આપેલું ન હોય, તો વિદ્યાર્થી મિત્રો વ્યવહાર કેવો ગણાય? રોકડ. આપણે એનું પણ એક ઉદાહરણ જોઈએ બાળકો. ₹15,500 નું ફર્નિચર ખરીદ્યું. તમે જોઈ શકો છો બાળકો, ક્યાંય રોકડ શબ્દ આપેલો નથી, વ્યક્તિનું નામ આપેલું નથી, તો વિદ્યાર્થી મિત્રો આ વ્યવહાર કેવો ગણાશે? રોકડ. અને તમે નક્કી કરો ધંધામાં રોકડ આવે છે કે રોકડ જાય છે? 15,500 નું ફર્નિચર ખરીદ્યું, તો વિદ્યાર્થી મિત્રો ફર્નિચર ખરીદો તો ધંધામાંથી રોકડ જાય, એટલા માટે આ વ્યવહાર રોકડ ગણાય અને આર્થિક ગણાય. ત્યાર પછી સ્ટેપ નંબર 4, જે વ્યવહારમાં ચેક અથવા તો બેંક શબ્દનો ઉલ્લેખ હોય તેને પણ રોકડ વ્યવહાર કહે છે. તો વિદ્યાર્થી મિત્રો એક સ્પષ્ટતા કરી દઉં છું. ઘણા વિદ્યાર્થી મિત્રો એવું સમજે છે કે જો રોકડ ધંધામાં આવે કે ધંધામાંથી રોકડ જાય તો એને જ આપણે રોકડ વ્યવહાર કહીએ છીએ. પણ વિદ્યાર્થી મિત્રો અકાઉન્ટ્સમાં એવું નથી. જો તમે કોઈ વ્યવહારમાં ચેક આપો અથવા તો તમને ચેક મળે તો એને પણ રોકડ વ્યવહાર કહેવામાં આવે છે. એટલે યાદ રાખશો બાળકો, બેંક સાથેના જે કાંઈ વ્યવહારો હોય એ હંમેશા કેવા વ્યવહાર ગણાય છે? વિદ્યાર્થી મિત્રો રોકડ વ્યવહાર ગણાય છે. બેંક ઉધારમાં કોઈ વ્યવહાર કરતી નથી. તો આપણે એનું પણ એક ઉદાહરણ જોઈએ. ₹52,000 નો માલ ખરીદ્યો, બદલામાં ચેક આપ્યો. તો બાળકો જોઈ શકો છો અહીંયા ચેક શબ્દનો ઉલ્લેખ છે અને વ્યવહાર કેવો ગણાય બાળકો? રોકડ. કારણ કે 52,000 નો માલ ખરીદ્યો, તેની સામે તમે રોકડા પૈસા આપ્યા નથી, પણ બદલામાં ચેક આપ્યો, એટલે આ પૈસા ક્યાંથી કપાય છે બાળકો? તમારા બેંક ખાતામાંથી કપાય છે. એટલે લેવડ દેવડ તો હાલમાં જ થઈ ગણાય ને, એટલે આ વ્યવહાર બાળકો કેવો ગણાય? રોકડ ગણાય. ત્યાર પછી જે વ્યવહારમાં અન્ય શબ્દો જેવા કે દીધા, લીધા, ચૂકવ્યા, મળ્યા, ભર્યા, ઉપાડ્યા વગેરેનો ઉલ્લેખ હોય તેને પણ રોકડ વ્યવહાર કહે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો જે વ્યવહારની અંદર તમને અન્ય શબ્દો જેમ કે દીધા, લીધા, ચૂકવ્યા, મળ્યા, ભર્યા, ઉપાડ્યા આવા બધા શબ્દ આપેલા હોય તો એ પણ રોકડ વ્યવહારનું સૂચન કરે છે. કારણ કે તમે વિચારો ₹5,000 રમેશભાઈને દીધા તો રોકડ ધંધામાંથી જાય, ₹5,000 રાજેશભાઈ પાસેથી લીધા તો ધંધાની અંદર રોકડ આવે, તો એ રોકડ વ્યવહાર કહેવાય. ₹5,000 પગાર પેટે ચૂકવ્યા તો ધંધામાંથી રોકડ જાય, રોકડ વ્યવહાર કહેવાય. ₹2,000 કમિશનના મળ્યા તો ધંધાની અંદર રોકડ આવે છે, રોકડ વ્યવહાર ગણાય. તો ₹5,000 બેંકમાં ભર્યા તો બેંકમાં પૈસા ભરો તો ધંધામાંથી રોકડ જાય, રોકડ વ્યવહાર ગણાય. પછી ₹2,000 બેંકમાંથી ઉપાડ્યા તો ધંધામાં રોકડ આવે, રોકડ વ્યવહાર ગણાય. એનું પણ બાળકો આપણે ઉદાહરણ જોઈએ. 25,000 પગાર પેટે ચૂકવ્યા. તમે છેલ્લો શબ્દ જુઓ બાળકો, ચૂકવ્યા, ધંધામાંથી રોકડ જાય છે તો આ રોકડ વ્યવહાર ગણાય. ત્યાર પછી એક આવકનું ઉદાહરણ જોઈએ. ₹23,000 કમિશનના મળ્યા તો શબ્દ દેખાય છે તમને મળ્યા, ધંધામાં રોકડ આવે, એટલે આ કેવો વ્યવહાર ગણાય વિદ્યાર્થી મિત્રો? રોકડ વ્યવહાર. ત્યાર પછી આ રોકડ વ્યવહાર જે ઓળખવાના સ્ટેપ છે એ પૂરા થયા વિદ્યાર્થી મિત્રો. અને હવે ઉધાર વ્યવહાર ઓળખવાના સ્ટેપ આવે છે. એક જ સ્ટેપ છે બાળકો, જે વ્યવહારમાં માત્ર વ્યક્તિના નામનો ઉલ્લેખ હોય તેને ઉધાર અથવા તો શાખના વ્યવહાર કહે છે. ફરીથી બાળકો, જે વ્યવહારમાં માત્ર વ્યક્તિના નામનો જ ઉલ્લેખ હોય, રોકડ કે ચેક શબ્દનો ઉલ્લેખ ન હોય તેને ઉધાર અથવા તો શાખના વ્યવહાર કહે છે. આપણે એનું પણ ઉદાહરણ જોઈએ વિદ્યાર્થી મિત્રો. ₹1,00,000 નો માલ વિરાટને વેચ્યો તો તમે જોઈ શકો છો બાળકો અહીંયા માત્ર ને માત્ર વ્યક્તિનું નામ આપેલું છે વિરાટ,
સાથે રોકડ શબ્દ કે બેંક શબ્દ આપેલા નથી, માટે વ્યવહાર કેવો ગણાય વિદ્યાર્થી મિત્રો? ઉધાર અથવા તો શાખનો વ્યવહાર ગણાય, જે આર્થિક વ્યવહાર ગણાય, પરંતુ અહીંયા નાણાંની લેવડ દેવડ છે એ ક્યારે થવાની છે બાળકો? ભવિષ્યમાં થવાની છે. એટલે આ વ્યવહાર કેવો ગણાય? ઉધાર. એનું કારણ છે માત્ર ને માત્ર શું આપેલું છે? વ્યક્તિનું નામ. અથવા જો વિદ્યાર્થી મિત્રો તમને વ્યવહારમાં ઉધાર અથવા તો શાખ શબ્દ આપેલો હોય તો એને પણ આપણે શું ગણવાનું છે? ઉધાર વ્યવહાર. ફરીથી વિદ્યાર્થી મિત્રો, રોકડ વ્યવહાર ઓળખવાના સ્ટેપ કેટલા છે? 5. રોકડ શબ્દ સ્પષ્ટપણે આપેલો હોય તો પણ રોકડ, રોકડ શબ્દ અને વ્યક્તિનું નામ બંને આપેલા હોય તો પણ રોકડ, બંનેમાંથી એક પણ આપેલા ન હોય તો પણ વ્યવહાર રોકડ, અને ચેક કે બેંક શબ્દ આપેલો હોય તો પણ વ્યવહાર રોકડ, દીધા લીધા ચૂકવ્યા મળ્યા ભર્યા ઉપાડ્યા વગેરે શબ્દ આપેલો હોય તો પણ વ્યવહાર વિદ્યાર્થી મિત્રો કેવો ગણાય? રોકડ. અને માત્ર ને માત્ર જો વ્યક્તિનું નામ જ આપેલું હોય અથવા તો ઉધાર કે શાખ શબ્દ આપેલો હોય તોય વ્યવહાર વિદ્યાર્થી મિત્રો કેવો ગણાય છે? ઉધાર વ્યવહાર ગણાય છે. અને ઉધાર વ્યવહાર છે એ વિદ્યાર્થી મિત્રો આર્થિક હોઈ શકે, પણ એમાં નાણાંની લેવડ દેવડ છે એ ક્યારે થાય છે? ભવિષ્યની કોઈ તારીખે. પણ વર્તમાનમાં ધંધો અને અન્ય પક્ષકાર વચ્ચે દેવાદાર કે લેણદારનો સંબંધ ઉભો થાય છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે ઉદાહરણનો અભ્યાસ કરીએ. ઉદાહરણ 2 તમને ટેક્સ્ટબુકમાં આપેલું છે. સોરી વિદ્યાર્થી મિત્રો, ચાર્જિંગના કારણે થોડો આપણો સમય બગડ્યો, પણ હવે આપણે લેક્ચરને કન્ટિન્યુ કરીએ છીએ. ઉદાહરણ નંબર 2, નીચેના વ્યવહાર રોકડ છે કે ઉધાર તે જણાવો અને તેનું કારણ જણાવો. એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે રોકડ વ્યવહાર છે કે ઉધાર વ્યવહાર એ ઓળખવાનો છે, અને રોકડ છે તો એનું પણ આપણે કારણ આપવાનું છે, અને ઉધાર છે તો એનું પણ આપણે કારણ આપવાનું છે. તો તમે ચોપડી સાથે લીધી હોય તો વધારે બેટર છે, અને જો ચોપડી તમારી પાસે ન હોય તો અહીંયા મેં તમને વ્યવહારો લખીને આપી દીધેલા છે. એટલે આપણે ક્રમ, વિગત, રોકડ કે ઉધાર વ્યવહાર અને એનું કારણ આ રીતે કોષ્ટક તૈયાર કરીશું. અહીંયા મેં વ્યવહારો લખી દીધા છે. પહેલો વ્યવહાર છે બાળકો, ₹500 નો માલ રોકડેથી ખરીદ્યો. તમને અહીંયા એવું કીધેલું છે કે ₹500 નો માલ રોકડેથી ખરીદ્યો. તો વિદ્યાર્થી મિત્રો વિચારો કે આ વ્યવહાર રોકડ છે કે ઉધાર? તો આ વ્યવહાર કેવો છે બાળકો? રોકડ. એનું કારણ છે કે સ્પષ્ટપણે રોકડ શબ્દ આપેલો છે, એટલે વ્યવહાર કેવો ગણાય વિદ્યાર્થી મિત્રો? રોકડ. તો વિચારો તમે, 500 નો માલ રોકડેથી ખરીદ્યો, તો ધંધામાં રોકડ આવે કે ધંધામાંથી રોકડ જાય? સિમ્પલ છે બાળકો, રોકડ જાય, કારણ કે માલની ખરીદી કરો તો રોકડા પૈસા ચૂકવવા પડે, એટલે એનું કારણ શું બને છે? ધંધામાંથી રોકડ જાય છે.
ત્યાર પછી ₹800 નો માલ ખરીદ્યો. તો વિચારો વિદ્યાર્થી મિત્રો, આ વ્યવહાર રોકડ છે કે ઉધાર છે? તમે 5 સ્ટેપનો અભ્યાસ હમણાં કરેલો. વ્યવહાર રોકડ છે કે ઉધાર ઓળખવા માટે 5 સ્ટેપ છે, એનો અભ્યાસ આપણે હમણાં જ કર્યો. તો એના આધારે તમે જણાવશો કે આ વ્યવહાર રોકડ છે કે ઉધાર. સરસ વિદ્યાર્થી મિત્રો, આ વ્યવહાર કેવો ગણાશે? રોકડ. એનું કારણ છે કે આ વ્યવહારમાં રોકડ શબ્દ પણ નથી, વ્યક્તિનું નામ પણ નથી, માટે વ્યવહાર કેવો ગણાય બાળકો? રોકડ. અને કારણ શું લખશો? માલ ખરીદ્યો. તો વિચારો, ધંધામાં રોકડ આવે કે ધંધામાંથી રોકડ જાય? ધંધામાંથી રોકડ જાય. ત્યાર પછી બાળકો ત્રીજો વ્યવહાર, ₹900 નો માલ મીનાને વેચ્યો. તો વિદ્યાર્થી મિત્રો વિચારો, આ વ્યવહાર રોકડ છે કે ઉધાર છે? તમે જોઈ શકો છો કે મીના નામની વ્યક્તિનું નામ આપેલું છે, પણ સાથે રોકડ કે ચેક શબ્દ આપેલો નથી, માટે આ વ્યવહાર વિદ્યાર્થી મિત્રો કેવો ગણાશે? ઉધાર. એનું કારણ છે કે મીના વ્યક્તિનું નામ આપેલું હોવાથી વ્યવહાર કેવો છે? ઉધાર. ત્યાર પછી વ્યવહાર નંબર 4, ₹2000 નો માલ નૂતનને રોકડેથી વેચ્યો. વિદ્યાર્થી મિત્રો સ્પષ્ટપણે રોકડ શબ્દ દેખાય છે, વ્યક્તિનું નામ દેખાય છે, માટે આ વ્યવહાર કેવો ગણાશે? રોકડ. અને એનું કારણ શું બનશે બાળકો? ધંધામાં રોકડ આવે છે, કારણ કે નૂતન નામની વ્યક્તિને તમે માલ વેચો તો નૂતન છે ધંધાને પૈસા આપશે, માટે ધંધામાં રોકડ આવે છે. ત્યાર પછી બાળકો પાંચમો વ્યવહાર છે, 5000 પગારના ચૂકવ્યા. તો વિદ્યાર્થી મિત્રો છેલ્લો શબ્દ તમે જોઈ શકો છો, અન્ય શબ્દ ચૂકવ્યા. તો એ ચૂકવ્યા, તો આ વ્યવહાર કેવો હોય બાળકો? રોકડ. અને ચૂકવો તો ધંધામાંથી રોકડ જાય. ત્યાર પછી છઠ્ઠો વ્યવહાર છે, 8000 વીમા પ્રીમિયમના ભર્યા. છેલ્લો શબ્દ જોઈ શકો છો બાળકો, અહીંયા તમે ભર્યા, એટલે આ રોકડ વ્યવહારનું સૂચન કરે છે. અને એનું કારણ શું બનશે? ધંધામાંથી રોકડ જાય છે. ત્યાર પછી ₹200 નો માલ નમૂના તરીકે મફત મળ્યો. તો વિદ્યાર્થી મિત્રો આ કેવો વ્યવહાર ગણાશે? બેનાર્થી. રોકડ વ્યવહાર પણ નથી, ઉધાર વ્યવહાર પણ નથી. એનું કારણ છે વિદ્યાર્થી મિત્રો, 200 નો માલ નમૂના તરીકે મફત મળ્યો. તો આ માલ તમને સેમ્પલ તરીકે મફતમાં મળેલો છે કોઈ વેપારી પાસે. હવે વિચારો, મફતમાં કોઈ વસ્તુ મળે તો આપણે એને કઈ પૈસા ચૂકવવાના હોય નહીં, એટલે આ વ્યવહાર રોકડ ગણાય નહીં. કેવો ગણાય વિદ્યાર્થી મિત્રો? બિનઆર્થિક. આમાં કોઈ લેવડ દેવડ હાલમાં કે ભવિષ્યમાં થવાની નથી, આપણે હાલમાં પણ એને પૈસા આપવાના નથી, ભવિષ્યમાં પણ આપવાના નથી, એટલે રોકડની આવક જાવક થતી નથી, દેવાદાર લેણદારનો સંબંધ ઉભો થતો નથી, એટલે આ વ્યવહાર કેવો ગણાય બાળકો? બિનઆર્થિક. એટલે અહીંયા રોકડ કે વ્યક્તિ ખાતાની કોઈ અસર થતી નથી. ત્યાર પછી આઠમો વ્યવહાર, 5000 નું શ્રીજી ફર્નિચર માંથી ફર્નિચર ખરીદ્યું. તો અહીંયા જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, શ્રીજી ફર્નિચર માર્ટ એ વ્યક્તિનું નામ આપેલું છે, એટલે આ વ્યવહાર કેવો ગણાશે બાળકો? ઉધાર. શ્રીજી ફર્નિચર નામ આપેલ હોવાથી. અહીંયા હું એક, ઘણા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન હોય છે. વિદ્યાર્થી મિત્રો એકાઉન્ટની અંદર માત્ર કુદરતી વ્યક્તિઓ, એટલે કે મારી અને તમારી જેવી, વિશાલભાઈ, રમેશભાઈ, રાજુભાઈ, એને જ માત્ર વ્યક્તિ ગણવામાં આવતા નથી. એની સાથે સાથે જો કોઈ સંસ્થાઓ હોય, દુકાનના નામ તમને આપેલા હોય, કોઈ કંપનીનું નામ આપેલું હોય, બેંકનું નામ આપેલું હોય, તો આ બધી કૃત્રિમ વ્યક્તિ ગણાય છે. કેવી વ્યક્તિ ગણાય છે વિદ્યાર્થી મિત્રો? કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ જ ગણાય છે. હવે તમે જોઈ શકો છો અહીંયા શ્રીજી ફર્નિચર એ કોઈ દુકાનનું નામ છે, તો એ અહીંયા વિદ્યાર્થી મિત્રો આ દુકાનનું નામ આપેલું છે, એ કેવી વ્યક્તિ ગણાશે? કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ જ ગણાય છે. એટલે આપણને વ્યક્તિનું નામ આપેલું છે એવું સમજીને વ્યવહારને કેવો ગણીશું? ઉધાર. અને કારણ શું લખીશું? શ્રીજી ફર્નિચર નામ આપેલ હોવાથી. આ અંગેની વધારે રજૂઆત છે એ આપણે હવે પછીના વિડિયો લેક્ચરમાં કરવાની છે, પણ તમને યાદ રહે એટલા માટે યાદ રાખશું વિદ્યાર્થી મિત્રો કે તમે ક્યાંય કોઈ પણ દુકાનનું, કોઈ સંસ્થાનું, કોઈ પેઢીનું નામ જુઓ તો એને પણ તમારે એક વ્યક્તિ તરીકે ધ્યાનમાં લેવાના છે. એટલે આ શ્રીજી ફર્નિચર છે એ કોઈ એક કાયદેસરની વ્યક્તિ જ છે એવું તમારે સમજવાનું છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો ધંધો પણ કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ છે એવું જ સમજીને આપણે વ્યવહારો કરીએ છીએ. ત્યાર પછી નવમો વ્યવહાર, ₹3000 શાહ એજન્સીને જાહેરાતના ચૂકવ્યા.
તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો છેલ્લો શબ્દ ચૂકવ્યા એ સ્પષ્ટપણે સૂચન કરે છે કે ધંધામાંથી રોકડ જાય છે, માટે આ વ્યવહાર કેવો ગણાય? રોકડ. અને એનું કારણ શું છે? ધંધામાંથી રોકડ જાય છે. ત્યાર પછી 3200 કમિશનના મળ્યા. વિદ્યાર્થી મિત્રો છેલ્લો શબ્દ જો મળ્યા રોકડ વ્યવહારનું સૂચન કરે છે, તો વ્યવહાર કેવો ગણાય? રોકડ. અને એનું કારણ છે કે ધંધામાં રોકડ આવે છે, કારણ કે કમિશનના મળ્યા અને મળે તો રોકડ આવે અને ચૂકવ્યા હોય તો રોકડ જાય. ત્યાર પછી 5000 નો માલ રોકડેથી ખરીદ્યો અને નાણાં ચેકથી ચૂકવ્યા. વિદ્યાર્થી મિત્રો માલ તો તમે ખરીદ્યો પણ નાણાં તમે પેમેન્ટ ચેકથી ચૂકવેલું છે અને એકાઉન્ટમાં માત્ર ને માત્ર રોકડ નહીં પરંતુ ચેક અથવા બેંક શબ્દ આપેલો હોય એને પણ રોકડ વ્યવહાર ગણવામાં આવે છે. એટલે આપણે અહીંયા લખીશું કે બેંક શિલ્લક ઘટે છે. એનું કારણ છે કે જો તમે કોઈ પણ વસ્તુ ખરીદો અને બદલામાં ચેક આપો તો એના પૈસા તમારા બેંક ખાતામાંથી કપાય વિદ્યાર્થી મિત્રો, એટલે બેંકની અંદર આપણી શિલ્લક શું થાય છે? ઘટે છે. તો આ પણ કેવો વ્યવહાર કહેવાય બાળકો? રોકડ. ત્યાર પછી 6000 નો માલ વેચ્યો અને નાણાં ચેકથી મળ્યા. હવે તમે કોઈ કસ્ટમરને વિદ્યાર્થી મિત્રો 6000 રૂપિયાનો માલ છે એ ચેકથી વેચો અને એ ગ્રાહકે તમને રોકડા પૈસા આપ્યા નથી, ચેક આપેલો છે, તો આ પણ વ્યવહાર વિદ્યાર્થી મિત્રો કેવો ગણાય? રોકડ. અને બેંક શિલ્લક આપણી શું થાય છે? વધે છે. કારણ કે ચેકથી માલ તમે વેચો એટલે આ ચેક તમે ક્યાં નાખશો? તમારી બેંકમાં, એટલે બેંકમાં પૈસા વધે તો બેંક શિલ્લક વધે છે. ત્યાર પછી ₹500 ભાડાના ચેકથી મળ્યા. બાળકો છેલ્લો શબ્દ જો મળ્યા પણ રોકડા મળ્યા નથી, ચેકથી મળ્યા છે, એટલે આ વ્યવહાર પણ કેવો કહેવાય વિદ્યાર્થી મિત્રો? રોકડ. અને એનું કારણ શું બને છે? બેંક શિલ્લક વધે છે. કારણ કે ચેકથી મળ્યા ચેક આપણે બેંકમાં નાખીએ તો બેંકમાં પૈસા વધે. ત્યાર પછી ₹700 ટેલિફોન બિલના ચેકથી ચૂકવ્યા. છેલ્લો શબ્દ જો બાળકો ચૂકવ્યા, જે રોકડ વ્યવહારનું સૂચન કરે છે, પણ ચેકથી ચૂકવ્યા એટલે બાળકો પૈસા તમારી બેંકમાંથી કપાય. તો જવાબ આપશો બેંકમાં પૈસા વધે કે ઘટે? વેરી ગુડ, બેંકની અંદર પૈસા ઘટે. એટલે ધંધામાંથી રોકડ જાય છે એવું પણ લખી શકો અને બેંક શિલ્લક ઘટે છે એમ પણ લખી શકાય. ત્યાર પછી લક્ષ્મીબેનને તેના લેણા પેટે ₹3000 નો ચેક આપ્યો. ખાસ સમજશો વિદ્યાર્થી મિત્રો, લક્ષ્મીબેનને તેના લેણા પેટે ₹3000 નો ચેક આપ્યો. આનો મતલબ શું થાય? લક્ષ્મીબેન નામના કોઈ વ્યક્તિ છે એને આપણી પાસેથી ₹3000 લેવાના છે, તો આપણે લક્ષ્મીબેનને ₹3000 નો ચેક આપ્યો. તો અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, ચેક શબ્દનો ઉલ્લેખ છે એટલે વ્યવહાર કેવો ગણાય? રોકડ. અને એનું કારણ બને છે બાળકો બેંક શિલ્લક ઘટે છે. કારણ કે લક્ષ્મીબેનને જો તમે ચેક આપો તો આપણા ખાતામાંથી ₹3000 ઓછા થશે, તો આના કારણે આ વ્યવહાર કેવો ગણાય બાળકો? રોકડ. તો અહીંયા આપણા વ્યવહારો રોકડ છે કે ઉધાર એ ઓળખવાનો જે દાખલો હતો એ વિદ્યાર્થી મિત્રો પૂર્ણ થાય છે. ફરીથી એક વખત હું રિવાઇઝ કરાવી દઉં છું. રોકડ વ્યવહાર ઓળખવાના 5 સ્ટેપ છે વિદ્યાર્થી મિત્રો. જો વ્યવહારમાં રોકડ શબ્દ આપેલો હોય તો વ્યવહાર રોકડ ગણાય. બીજું સ્ટેપ, રોકડ શબ્દ પણ આપેલો હોય, વ્યક્તિનું નામ પણ આપેલું હોય તો પણ વ્યવહાર રોકડ ગણાય. ત્રીજું સ્ટેપ છે, રોકડ શબ્દ અને વ્યક્તિનું નામ બંનેમાંથી એક પણ આપેલું ન હોય તો પણ વ્યવહાર રોકડ ગણાય. ચોથું સ્ટેપ છે, અન્ય શબ્દ આપેલા હોય, રોકડ દીધા, લીધા, ચૂકવ્યા, મળ્યા, ભર્યા, ઉપાડ્યા, તો પણ વ્યવહાર રોકડ ગણાય. અને છેલ્લું સ્ટેપ છે બાળકો, જો વ્યવહારમાં ચેક અથવા તો બેંક શબ્દ આપેલો હોય તો પણ વ્યવહાર કેવો ગણાય? રોકડ. અને માત્ર ને માત્ર વ્યવહારમાં વ્યક્તિનું નામ આપેલું હોય અથવા તો શાખ કે ઉધાર શબ્દ આપેલો હોય તો એ વ્યવહાર કેવો ગણાય છે બાળકો? ઉધાર. તો અહીંયા આપણે આજના લેક્ચરને સ્ટોપ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. ફરી મળીશું, ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ. જો વિદ્યાર્થી મિત્રો તમને આપણા આજના અભ્યાસમાં કોઈ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ કરીને જણાવી શકો છો, તમને અચૂક જવાબ આપવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઈક કરશો, શેર કરશો અને સબસ્ક્રાઇબ કરશો, જેથી આવનારા વિડીયોના નોટિફિકેશન્સ તમને સૌપ્રથમ મળતા રહે.